2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી। આ ચૂંટણીમાં ભાજપ સામે મુખ્ય વિપક્ષ તરીકે માત્ર કોંગ્રેસ હતું, પણ આમ આદમી પાર્ટીની એવી ધમાકેદાર એન્ટ્રી થઈ કે રાજ્યના લોકોને લાગ્યું કે ભાજપને ટક્કર આપવા આમ આદમી પાર્ટી મજબૂત છે। આમ આદમી પાર્ટીને મજબૂત કરવા માટે તે સમયે ગુજરાતના પત્રકારિતામાં સૌથી મોટું નામ ગણાતા ઈસુદાન ગઢવી પણ જોડાયા। ઈસુદાન ગઢવીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ લડી, પણ પોતાના વતનમાંથી તેઓ ચૂંટણી હારી ગયા। તેઓ હંમેશા કહે છે કે ટાઈગર અભી જિંદા હૈ, પણ અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં લાગી રહ્યું છે કે ઈસુદાન ગઢવી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તો છે, પણ અત્યારે સૌથી મોટા ચહેરા તરીકે ચૈતર વસાવા ઉભરી રહ્યા છે। આપને જણાવી દઈએ કે ચૈતર વસાવા આદિવાસી સમાજમાંથી આવે છે અને આપના યુવા નેતા અને યુવા ધારાસભ્યોમાં તેની ગણના થાય છે। કહેવામાં આવે છે કે ચૈતર વસાવા એક જુજારુ નેતા છે, તે એક સારા વક્તા છે, તે સમાજના લોકોને સાથે લઈને ચાલનારા નેતા છે અને તેથી જ માનવામાં આવે છે કે છેલ્લા કેટલાક સમયથી જો જોવા જાય તો ઈસુદાન ગઢવી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તો છે, પણ સૌથી વધારે જો આમ આદમી પાર્ટીમાં લોકપ્રિયતા હોય તો તે ચૈતર વસાવાની છે। શું ચૈતર વસાવાને આવનારી લોકસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક ચહેરા તરીકે પ્રસ્થાપિત કરવા માંગે છે? આપને જણાવી દઈએ કે આપ પાર્ટીના કેન્દ્રીય નેતાઓ, તેમાં અરવિંદ કેજરીવાલ હોય, ભગવત માન હોય, સંજયસિંહ હોય કે મનીષ સિસોદિયા, તેઓ ચૈતર વસાવાના વખાણ કરતા થાકતા નથી। ચૈતર વસાવા જ્યારે જેલમાં બંધ હતા ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ખુદ તેમના માટે ડેડિયાપાડા દોડી આવ્યા। આ જ ચૈતર વસાવાની લોકપ્રિયતા બતાવે છે। બીજી બાજુ ઈસુદાન ગઢવી જે આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે, તેઓ કહે છે કે હું પ્રદેશનો પ્રમુખ છું અને સંગઠનનો નેતા છું, પણ જોવામાં આવે તો ઈસુદાન ગઢવીના સમયમાં આપના અનેક નેતાઓએ પાર્ટીને અલવિદા કરી દીધી। શું ઈસુદાન ગઢવી પાર્ટીના સંગઠનને એક તાતણે બાંધી રાખવામાં નિષ્ફળ ગયા છે? જો તે નિષ્ફળ ગયા છે તો તેને હટાવવામાં નથી આવતા, અને હટાવવામાં નથી આવતા તો ઈસુદાન ગઢવીને આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ પદે કાર્યરત કેમ રાખવામાં આવ્યા છે? બની શકે કે અરવિંદ કેજરીવાલ અને રાષ્ટ્રીય નેતાગીરી તે માની રહી છે કે જો ઈસુદાન ગઢવીને અત્યારે હટાવવામાં આવે તો લોકસભાની ચૂંટણીમાં કદાચ થોડીક ઓછી અસર આમ આદમી પાર્ટીની જોવા મળે। તેથી જ માની શકાય કે ઈસુદાન ગઢવીને પ્રદેશ પ્રમુખ પદે ચાલુ રાખવા અને ચૈતર વસાવાના ચહેરાને ગુજરાતના રાજ્યમાં, ગુજરાતના સમાજમાં ચહેરા તરીકે પ્રસ્થાપિત કરવો। આપને જણાવી દઈએ કે ચૈતર વસાવા માટે ભરૂચ લોકસભાની બેઠકનું નામ પણ ખુદ અરવિંદ કેજરીવાલે જાહેર કર્યું। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે ગઠબંધન છે, છતાં તે ગઠબંધનને દરકિનાર કરીને અરવિંદ કેજરીવાલે ચૈતર વસાવાનું નામ જાહેર કર્યું, ત્યારે કોંગ્રેસમાંથી મુમતાઝ પટેલ પણ સામે આવ્યા અને તેણે કીધું કે આવનારા સમયમાં રાષ્ટ્રીય નેતાગીરી આનો નિર્ણય કરશે। આ જ ચૈતર વસાવાની લોકપ્રિયતા છે। આપના હવે માત્ર ગણ્યા ગાંઠિયા ધારાસભ્યો છે, જેમાંના એક ચૈતર વસાવા છે, પણ જે રીતના ચૈતર વસાવાનો દોર આગળ વધી રહ્યો છે, માનવામાં આવે છે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ચૈતર વસાવા આપ પાર્ટીમાં કેન્દ્ર સ્થાને હશે। ઈસુદાન ગઢવી એક હસમુખા, એક શાલીન અને સરળ વ્યક્તિત્વના નેતા છે। તે પત્રકાર પણ છે। તેઓ પોતાની પત્રકારિત્વની શૈલીમાં અનેક વખત જ્યારે આ સવાલ પૂછાય છે ત્યારે તેને હસીને કાઢી નાખે છે, પણ લોકોના મનમાં સવાલ તે જ છે, 2024 પછી શું ઈસુદાન ગઢવીની રાજનીતિ પૂર્ણ થશે? આ સવાલ દરેક લોકો પૂછી રહ્યા છે। કદાચ આ સવાલનો જવાબ આપની નેતાગીરી પાસે હશે, અથવા તો 2024ની લોકસભાની ચૂંટણીમાં મતદાન પછી જે પરિણામ આવશે તેની ઉપર નિર્ભર રહેશે।